બોટાદ જિલ્લામાં અચાનક મિની વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદ અને તોફાની પવનને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે। હવામાન વિભાગે સાંજે અચાનક પલટો અને તોફાની પવનની આગાહી કરતા જ ખેડૂતોએ ધ્યાન રાખવાની ચેતવણી આપી હતી, પરંતુ આ પહેલા જ ખેડૂતોના ઘઉં, ચણા, જીરું, વરિયાળી અને કપાસના પાક પર પવન અને વરસાદનો ઝટકો પડ્યો છે। આ ઘટનાથી જિલ્લાની કુલ નિપજમાં આશરે 50% જેટલું નુકસાન નોંધાયું છે। ઘણા ખેતરોમાં પાક જમીન પર ઢળી ગયો છે, જેનાથી પાકની ગુણવત્તા પણ ઘટી ગઈ છે। ખેડૂતોએ મહા મહેનતે ઊંચા ભાવના ખાતર, બીજ અને મજૂરી ખર્ચ કરીને વાવેલા પાકને આ તોફાનથી નુકસાન પહોંચ્યું છે, જેથી તેઓ નાણાકીય તંગી અને ચિંતામાં છે। ખેડૂત સંગઠનોના આગેવાનો તાત્કાલિક ખેડૂત સર્વે હાથ ધરવાની અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને સરકારી સહાય, પાક વીમા અને લોન રિલીફ આપવા સરકારને અપીલ કરી છે। તેઓએ જણાવ્યું છે કે યોગ્ય પગલાં ન લેવામાં આવતા આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર પ્રભાવ પડી શકે છે। ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે આગામી વાવેતર માટે જરૂરી નાણાંની તંગી પણ વધી છે। આ પરિસ્થિતિને પગલે સ્થાનિક અધિકારીઓએ પણ વિસ્તારોમાં ક્વિક સર્વે અને નુકસાનની નોંધ લેવા ટીમો તૈયાર કરી છે, જેથી સરકારના સહાય કાર્યક્રમો સમયસર અમલમાં લાવવામાં આવે। મેં ભાગ્યા તરીકે આ પડું રાખ્યું છે અને આ વરસાદના કારણે આ ઘઉં બધા નીચા આડા પડી ગયા છે અને અમારા હાથમાં કાંઈ આવે એવું નથી। શું માંગ છે? અમારી માંગ છે જે અમારે સરકાર સહાય કરે। આ ખેડૂતને ઘઉં પાથરો થઈ ગયો છે। આ કુદરતી આપત્તિ આવી છે, ઘઉં બધા નાશ થઈ ગયા। 50% ખેડૂતને નુકસાન છે। આમાં જીરું, ઘઉં, ચણા, બધામાં નુકસાન, જુવાર, આ બધામાં નુકસાન છે। વેચવામાં સાહેબ એના અડધા જ ભાવ આવે, 300 રૂપિયા આવે ખેડૂતને। ધોળા ઘઉં થઈ ગયા। સરકાર આમાં ખેડૂતને કુદરતી આફત આવી છે પૂરેપૂરી મદદ કરે અને ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ કરે। આજે 18, 19 ને 20 વાવાઝોડું અને વરસાદ આવ્યું ત્યારે રવિ પાકની અંદર ભયંકર નુકસાન થયું છે। રવિ પાકની અંદર એટલે તમે ચણા, જીરું, ઘઉં, વરિયાળી આ નાશ થઈ ગયો છે। 25% થી 50% ખેડૂતોને માલ લેવાનો છે, બાકી બધા બરબાદ થઈ ગયા છે અને ભયંકર નુકસાન થઈ ગયું। તો સરકાર સહાય કરવાની વાત કરે છે, સર્વે કરવાની વાત કરે છે, પણ તમે વિલંબ કરો તો ન થાય। આને 24 કલાકમાં તમારે સર્વે કરવું પડે। તમારી રાહ જોઈને બેસાય નહીં। અમારે પાખરા બગડી ગયા હોય, ઘઉં બગડી ગયા હોય, એનો નિકાલ કરવાનો હોય, પછી તમે પાછળ જાઓ ત્યારે કે આમાં નુકસાની નથી, ત્યારે તમે બીજું બોલો। તો તાત્કાલિક સર્વે કરવું પડે અને ખેડૂતોને ન્યાય આપવો પડે। અમે કોઈ ભીખ નથી માંગતા, અમે હક માંગીએ છીએ।